બાપ નો બેટો બે એવા બકરી ડબ્બામાં આવી ગયા છે ને એટલે જો આ 50,000 મેં ઓન ભણાયા છે ને એટલે આ હવે ભાઈ આ પૈસા હાથમાં આવે ને એટલે રવાના તો હું જ દે આપણને ખબર છે કારણ કે આ પૈસા વાપરવામાં તો થોડા હાથ છૂટા તો શું જ એટલે આ મહિનો એવાય કીધું પણ મેં 1.5 મહિનો આલ્યો પણ 1.5 મહિનામાં હમણાં ભાઈ 50,000 થવાના નહીં અને આ 50,000 મેં જોડીને આલ્યા એવા કે 50,000 મૂડી થાય નહીં અને આપણી કડક પઠાણી ઉઘળી થશે એટલે એવાને થોડા થૂથૂન બે ઇજ્જતી કરી ન હોય ત્યારે તારે આવું જવા દે. આ કોણિયા ભાઈ આપી ગયા તે સારું થયું પણ અમે 15,000 રૂપિયા સાઈડમાં કાઢી દેવા દે ને કે બાપો 50નું બંડલ પાડશી ને એટલે કોકના કોક નવી કોમ લાવશી એના કરતાં હું 15,000 સાઈડમાં કાઢી દેવા દે. ₹15,000 બાપાને તો સાઈડમાં આલ દઉં ના રે હું મૂકી દઉં. બાયનું ઉગાડું હોય કે બાઘો આવી ગયો કે હો શી કર્યો? અરે બાઘા એ બારે બોલો બાપા. કીધું કાલ તો જવાનું હા વનમાં આપણે. ઓવા કે પૈસાનો બંદોબસ્ત થયો હા? ઓવા બાપા પૈસાનો બંદોબસ્ત કરી દીધો. કોને પાછી લાવ્યો છે? હું લાવ્યો બાપા. લ્યો તો એ કહેતો ખરો આ 15,000 રૂપિયા હે તે અમે 11,000 બુનને હાલવાના 2,000 તમારે ફાઈન રાખજો ને 2,000 મને હાલો. એવું હોય 15 લાવ્યો? ઓહો જોવું કીધામ તમારા પણ એ જો કોક ને હાલવાય ગુપા કીધું 2,000 મારી કીધામ હોય તો એ સારું લાગે બસ બરાબર. પણ ભર કે હા બાપા તું કહેતો ખરો પુના ફાંકી આ સગવડ કરીએ તો કે સગવડ તો પેલા કોણિયાભાઈ નહીં ઈવન ભાઈ લીધા. હવે હું તું યાર વાત કરી કોણિયો એના ફાઈકે જવાનું હવે એના જોડે આપણે કોઈ વ્યવહાર નહીં કજો હા નહીં એના બાદ પૈસા મગાય. પણ બાપા રાગ હોફળો તો ખરા વાત તો હોફળો મારી પેલા હા કેજે. હું મોઢું ધોતો હતો ને ત્યાં જતા હતા હા એ જતા આપણે આવકાર તો હાલવો પડે તે હું આવ કીધું બેહો તે પછી બિહાર્યા પોણી પાયું તે રે મને કહે આવીએ બગા મેં ચોકન જવું પણ મારે ખગાને હાલવા 50,000 રૂપિયા 100 મહિનાનો વાયદો તો પણ ફાઈન આવી ગયા મહિનામાં એટલે હું કીધું લાવો તમે કહું પણ મારા મહિનામાં એને આપી દેવા કે ચો આપણે પેલું એ કરવું હોય પછી લાવે પછી મારે પગાર થાય ને તો આગુ પાછું કઈ હું આવી દઉં ને કઈ તો તને ખબર હે કેવો હું ઓળખું છો ને ઓળખતો એક દાડો આગો પાછો છે તો આખા ગામમાં વરઘોડો કાઢશે આપણા નામનો. વાત સાચી બાપા પણ આપણે કાલ જવાનું બરોબર પૈસા તો આ જોવું કે ના જોવું કયો? હા એ તો બરાબર પૈસા તો જોવું એમ ભગવાને હોમય કામ કર્યું આપણે જ્યાં નહીં એટલે આયા અને એ કીધું એટલે આપણે માજ્યા. એ વાત તો તારી સાચી પણ હવે કેમાં હલોય નહીં તો એનો સ્વભાવ કેવો હોય પાછો એ હું મારી રીતે સેટિંગ કરીને આપી દઉં તમે ચિંતા કરશો નહીં. એના સિવાય બીજો તને કોઈ ના જડ્યો? અત્યારે બાપા કોઈ હાલતું નહીં. હા હે કાલ જવો તો ચાલ આપણે કરીને પેલું તો કરીએ. આવો લેરો બધું બસ મજા બોલો. હા તો મોટો મારી આવ્યો બરોબર. બોલો કેવું ચાલે ક્યાં શાંતિ છે હાલ તો? બસ તાર બીજું શું જોવો આપડે. અને પેલા ભાઈ બાગાન ભેગા થતા કે નહીં? ઓહો બાગાન ભેગો છે તો અને બાગાન કોમે કાઢી નાખ્યું. એટલે પૈસાની જરૂર હતી? ઓય પૈસાની જરૂર હતી. બરોબર પણ કેટલા હાલ્યા? જે હાલ્યા યાર એને જેટલી જરૂર હતી એ પ્રમાણે પૈસા હાલ્યા છે. તે હું કહું એને જે હાલ્યા હોય મારા પાસેથી ઘેરાઈને લઈ જાઓ. એટલે તમારા પાસે ચો માલ લેવાના આવે એ તો બાગાને કીધું હોય બાગો કે હું મહિને તમને પાછા હાલી દઉં પાછો બાગા ફાટી લઈને તમને હાલું એના કરતાં હું એ તો બાગા ફાટ લઈ લો પછી. હા એ બધી વાત સાચી પણ એને શું છે એની પરિસ્થિતિ થોડી નબળી છે બરોબર એટલે આખું પાછું હોય તો પાછા હેરાન ના કરતા. એટલે એવું હોય યાર હોય ને જરૂર હોય તો તમે તાર લઈ જાઓ મારા પહાડથી. ના જરૂર નહીં મારે બરાબર જરૂર હોય તો હું લેવા આવત.
હા તો તમને ના બરોબર. કર ડાયરેક્ટ કર ના હોય તો વસંતી હાલ માર પાસે સગવડ નહીં તમે આવી દેજો એમ ના કહી દો. હા તે કશો આ તો વાંધો નહીં. હું તાકડા ઇથે નીકળ્યો તો ને બેઠો ને બધી વાતચીત કરી એટલે પછી વળી આલ્યા. હા તે કશો વાંધો નહીં. અને કદાચ તમારે જો કદાચ એ આઘું પાછું કરે ને એવું હોય ને તો તમે તમારા પાસેથી લઈ જજો. યાર તમે એક વખત કીધું એટલે આવી ગયું બધું યાર. હો ને? તારે આમાં તો બીજું કહેવાનું એ આવે. ન્યા તો એને હું છે આઘું પાછું રવડી ના બચારા. ના એને કીધું તો કે મારો પગાર આવશે ને ઓહો. એટલે કે તમને કોઈ ભાઈ પાછા હાલી દો બરોબર. એટલે પછી મારે અહીંથી લઈને તમને હાલવા એના કરતા મને હાલ સીધે સીધું મારા પાસે રહી જાય. કશો વાંધો હા રચીને પાછું હેડ્યા તો આ જવું છે પેલા રોડ ઉપર. રોડ જવું હે ઓહો. પણ બહાર જવાની ગણતરી શું? ના ના યાર એમને આ તો પેલા રોડ વાળું ખેતર નહીં ઓહો તો ઓટો મારવા જવું. રોડ વાળાની કિંમત સારી આવે હતા તો અત્યારે તો જબર કિંમતો છે. 1.5 કરોડ રૂપિયા કિંમત બોલાય અત્યારે. તો આપણે નહીં વેકવાની. એટલે તમારા બાજુ વાળા વેચી ના 1 કરોડ રૂપિયા તારે. સારું કહેવાય. તમારે તો દોડ આવું આવું પણ આપણે જરૂર નહીં નું કરો ને એટલા બધા આવે પેલા મેરિકમાં પાછા રોકો કે ને. અરે ના ના ઈકન તો આપણે પાસે પૈસા તો ને એ બીજા છો 10 પ્લોટ રાખો હોય તો રાખું. તો બરાબર તમારા પાસે યાર ભગવાનની દયા છે ને ડોહાની થાપણ વધારે હતી હા એટલે તમારે હરખાઈ સારી છે. અને અમે વળી આ મજૂરી કરી કરીને આટલું ભેગું કર્યું અને મારા હું છોકરા પાછળ ખર્ચા વધારે ઓહો. કારણ કે ભણાવીમાં છોકરું ડોક્ટરી લાઈન ભણાવે એટલે વર્ષે ના, 2 ના, લાખ તો ખાલી ફી ભરાય મારે. થઈ ગયા થયા વાલીના ખર્ચા. 12 મહિના રહ્યા બરાબર 12 મહિના ચડી એવો છોકરો મેડિકલમાં ડોક્ટરમાં પાસ થઈ જશે હા, પછી શાંતિ તમારી થશે થોડી, શાંતિ પછી શાંતિ થશે. જડો એ હા લે. હા, હો. હા. જો આવો ભાઈ હા આ તાર બુના વનમાંથી ઊભી થાય ને એટલે પેલા 11,000 ચાર થાય ને ઓહો. એ આપી દેજે. આજે હવન તો પટવા દો. હવન હા. પતાય એટલે આપી દઉં ગુંદ. આજે પચાસ એટલે કાકા એ બધા મહેમાન આવેલા પેલો એટલે હળમળામાં હોય અને પછી આપણે હેડવા મળીએ ખાઈ. અને જમણવાર ભાવ વાડીમાં રાખેલો એટલે હેડજો ભા. આજે હેડી ગઈ તો નોટ ચાલુ થાય એટલે આપણે પછી હેડવા મળી ગયું. એ હા. પેલો ઘરમાં મૂકતો જ નથી. હા મૂકું બા. યો એ પ્રભુ અરે જોયું જોઈ બાપા. બુનનો વ્યવહાર કેવો તો તારી બધો વાહ વાહ કરવા માંડ્યો અને હું નાપો હોઉં તોય મને જોચ્યું લીધું તારે જોડો લુગડો તારો લીધો લીધો ને બાપા મસ્ત કાપડ. તારે બધા આ એના કુટુંબ વાળાઓ મોઢામાં ઓગળીઓ ગાલી જા કે વ્યવહાર કરી દો ને હો આવા નાના અવસરમાં એ તો બાપા આપણે એકના એક બુન નહીં મારતો એટલે જે હોય કરવું તો પડે કે. પણ તમો ભાઈ હું તને કહેતો હતો કે 11,000 ને કીધેલું હતું આપણે લઈને જઈએ હું તમો તને દબાણ કરતો હતો જો હા પણ તમે કીધું હું તરત ના લાવ્યો. લાયો બરાબર સારું કર્યું લાવ્યો એ તો હા લ્યો હું આ થેલીમાં મૂકું ને તમારા માટે પોણી બોણી લાવું. હા એ અધર લટકાવજે લુગડો હોય કે પાછા ઊંડેલા ચોક કાપું તો અધર લટકાય હા હા આ બાઘાને પૈસા આલે આજ તો 1.5 મહિના ઉપર થઈ ગયો. બાઘો પૈસા પાછા આલવા આવ્યો નહીં. ના હોય તો લાય બાઘાના ઘેર જવું અને આજ તો પૈસાની ઉઘરાણી કરવું પછી ખબર પડશે એવાને. બોલો કનકભાઈ. હા આવો કન્યા ભાઈ આવો હા 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 બોલો કેવું ચાલે? બસ શાંતિ હે ભાઈ આ બાઘાને ભેગું થયું તો બાઘો નહીં ઘેર ના એ તો નોકરી ગયો નોકરી જો હે ઓહો તો કેટલા વાગે આવો? હવે એ તો 5 વાગ્યા વઠે 5 વાગે આવે હમ. એ હા 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 એટલે કોમ હતું કોઈ ના તો મારે બાઘાનું કામ હતું એટલે આવ્યો તો. હં. હા તો આવો તો કહેજો મને 5 વાગે ભેગો થાય હા હા હો. હા કોઈ હો એ હા હા હવે કોણીએ પણ 1.5 મહિનાનો વાયદો કરે તો 2 મહિના થઈ ગયા પણ હજી કોણીએ ભાઈ આવ્યા નહીં. પગારમાં એ કોઈ સેટિંગ થઈ લાઈ ઘેર તો જવા દે.
જોંબો ખો કોઈ ચિંતા જ નહીં પોચો હળદો જ નહીં ત્યાં થાંભલા તમો તવો જ નહીં એટલે તે વધારે લાભો તો કે હે વધારે લાભો તો કે પણ વાતો બધા ખાધા જેવા ગયા તમે ના આવું ખાઈ લ્યો એમ હાલો ભાઈ પણ્યો ભાઈ આવે તો કે કમાય જાવ કોઈ ઘેર આવ્યા હતા વાહ એ કોણિયા ભાઈ હા 1.5 મહિનાનો વાયદો કર્યો તો 2 મહિના થઈ ગયા 15 લાખ તો ઓવર કારણ કે પેલી વખત પગાર થયો તે તેલનો ડબ્બો લાવ્યો ને તમે થોડા બીમાર થયા દવામાં તો 10,000 વપરાઈ ગયા આવું કરવું એવું મૂકી દીધું એ ગણતરી હતી મારી પણ હું તમે એક નતો કહેતો કે મને કેમ નહીં હતું તો આ આખા ગામને વગોઈ મેં છે આપણા બેને પણ બાપા એ દાડે બુનને જરૂરી નતા આપણા હવાના નતા પૈસા હાલવાના ભાઈ તો લેવા પડે કે હું કીધું તું ને એ દાડ તો મણીલાલ ભાઈ લઈ આવો ને તે દાડ તમે ના પાડતા હતા પણ જોતો યો ને ભાઈ જીઓ તો હાલે કોઈ ભૂલ કરી હે પણ આપણે હાલી જ દેવા હતા પણ આ પગાર તેલનો ડબ્બો ને તમે મોડા પડ્યા નકર મહિલાને ના પાડી પછી કે ભાઈ મારા પાસે હાલ સગવડ થાવી નહીં પછી હું એની ઘરચી દબાવું હા લે તો હું ભેગો થવું કોણિયા ભાઈ ગમે તે આખું પાછું કોક કરું એ કર ને કા ગોમાં હો થાય પેલો કરી દેજે એ હા રે હું કોણિયા ભાઈ હા આ બગા ઘેર આવ્યા કોક બાપા કહેતા કે કોણિયા ભાઈ હતા હું કીધું લાવતા હું અમે ભેગો થઈ આવું એટલે ઘેર તો આવવું પડે ટાઈમ થઈ જતો એટલે ઓહો ઓહો તો મારે જ તમને મળવું હતું કારણ કે હું પેલી વખત પગાર આવ્યો ને એટલે ઘેર દવાખાનું આવ્યું ને એટલે સેટિંગ ના થયું એટલે મેં કીધું કોણિયા ભાઈ જઈને મળી આવું કીધું 15 દાડામાં આગા પાછા કંઈ કરી આલું પણ તમે તો મને મહિનાનો વાયદો કીધો હતો બરાબર તો મેં તમને હોમમાં કીધું ભાઈ 1.5 મહિના આવી જઈએ આ તો 1.5 મહિના 2 મહિના ઉપર થઈ ગયા યાર અને મારે હવે મારા હગાન જે 50 આવવાના હતા ને એટલે મારા હગો કાલ જ આવ્યા હતા મને કે કોણિયા ભાઈ ગમે તે થાય મારે પૈસાની જરૂર પડી છે એટલે તમે મને પૈસા કાલ હોવા સુધી મને આપી જજો એટલે હવે મારે તો ઉઘરાણી કરવી પડે કે પણ તમે એ દાર તો નતા કહેતા ખગાન 100 મહિને હાલવાના તો તું બાકા શાંતિથી હાલજે એટલે હવે હગાનો પ્રશ્ન અને મારો પ્રશ્ન એમાં તારે હું લેવા દેવા વાત સાચી કોણિયા ભાઈ તમે તો મારું કોમ કાઢ્યું મારે તો તમારું ઉપકાર ના ભૂલાય પણ તમે દાડ કહેતા હતા એટલે બીજું કોણિયા ભાઈએ કીધું તે ચોક 15 દાડા આગુ પાછું તો ચિંતા નહીં રહે અરે પણ એક હગાઈ 100 મહિને કીધું તું એટલે પછી મેં કીધું યાર ત્યાં 100 મહિના કોઈ વાંધો નહીં તું નતો કહેતો હું મહિનામાં લીધો હવે હગાને કાલ પાઈને ચડીને હવારે પૈસા જોઉં હું ચોઈ લાવું પણ કોણિયા ભાઈ વાત સાચી છે પણ પૈસાનું કોમ 15 દાડા આગુ પાછું એ થાય યાર હું તો મને જો ના પાડી કે નહીં હાલવાનું પણ મેં તને હોમથી નતું કીધું કે ભાઈ મહિનો નહીં તું તાર 1.5 મહિનો રાખ 2 મહિના પાતો યાર 1.5 મહિના ઉપર 2 મહિના પૂરા થઈ ગયા હવે તારે તકલીફ આવી હતી મને હોમાં પકડી આવીને કીધું હોત કે કોણિયા ભાઈ હારું આ મહિના મારા પૈસાની સગવડ થાય એવી નહીં તો હું થોડું વળી એમ કહો કે હા ચારદા ચીડી આવે છે પણ આ તો મારા હગો મારા મૂળે બેઠ્યો યાર કે મારા પૈસા જ એટલે મારે તો પાછા કેમ ઉઘરાણી કરવી પડે બરોબર ઉઘોણી આય એ સારું હું તો ના એ કહું અને મેં તો ટાઈમ તારું કોમ કાઢ્યું યાર અરે હું તો ના પાડું આજે ખમો 10 દાડા હું ગમે તે આગુ પાછું ના ભાઈ બાગાભાઈ એક દાડો ખમાય એવું નહીં ગમે તે થાય તમે મને કાલ હો સુધી પૈસા કરી આલજો નકર પછી હું ઘેર ઉઘરાણી આવે પછી આખું ગોમ જોણ છે યાર એટલે કોણિયા ભાઈ આવું તો ના કરાય કોઈનો જીવ તો ના લેવાય એટલે પણ જીવ મારે તો લેવો હો હું તને હજુ કહું કે કાલ હો સુધી મને કરી આલજો એટલે કાલ હો સુધી ચોથી આવું પૈસા યાર હું તો ના પાડું તમારે પૈસા લેવા ના યાર 10 દાડા ચાલો તી કીધું એટલો ટાઈમ મેં તને આલ્યો કે નો આલ્યો એમ કે ખાલી હાલ્યો બરોબર પણ તમે ત્યાં 1.5-2 મહિના કહેતા મેં કોણિયા ભાઈ ચાલશે પણ મને તો ખબર હતી કે મારા હગો કાલ હવારે મને પૈસા મુકાવશે હવે તમે કાલના કાલ કે હું લાવીએ ચોથી હવે મારા હગાના તો સંબંધ બગાડવાય ના ને યાર હું તો બગાડવાનું ગોમો કહું ચોક આગુ પાછું 2 શબ્દો આગા પાછા બોલે ગોમો ચોક આગુ પાછું રે બરાબર પણ કાલ હગાને હું પૈસા ના આલું તો હગો તો મને આખા સમાજમાં ઉપડે લ્યા તો હગો સમજાય જે ચાલે યાર અરે હા સમજાયો નહીં આ હગો યાર અને હગા સમજાઈ કીધું તો ખરા કીધું હમણાં 15 દાડા ખમી જા પણ કે ના કે કાલ હો સુધી મારા પૈસા જોઉં બીજી વાત નહીં કોણી આપી ગમે તે થાય કાલ હો સુધી મને પૈસા આપી દેજો નકર હું તમારા ઘેર આવીને બે હોય હવે મારો હું જવાબ આલવાનો એટલે મેં તને કીધું કે મને તું કાલ હો સુધી પૈસા કરી આલજે ગમે તે થાય તું ગમે ત્યાંથી ગોમાંથી આગા પાછા કરજે બીજું ત્રીજું કરજે પણ કાલ હો સુધી મને પૈસા કરી આલજે ભાઈ જો બરાબર મેં ટાઈમ તારું કોમ કાઢ્યું એ હારેડો હું કોક કરું પણ હજુ ભૂલતો નહીં હો એ હા હા
હા પૈસા લેતા તો લેવાઈ ગયા પણ આવાના પૈસા કદી ના લેવા. જોવો તો ખરા કેટલી તમરીન કેવું એક 10 દાડા ના ઉભા રહી કર્યા વાળો આખા ગામમાં પૈસા કોણ હાલે. વસંતને કયા મૂઢે મારે કહેવું પણ લે વસંતનો ફોન તો કરવા દે. વસંત ઘેર તો આવે. લઈ પેલા ઘેર તો જવા દે. બાકા હા બાપા. કોઈને ભાઈ 15,000 નો બંદોબસ્ત કર્યો? ના બાપા ઘણું કર્યો પણ કોઈ સેટિંગ થયું નહીં. પણ વસંતને ફોન કર્યો હોય અને ઘેર બોલાવ્યો મુજે તે હોજે આવે. તો પહેલો સીધો વસંતભાઈ જઈને કઈ દીધું તો સારું થયું તો. બગા હા આવો કોણ ભાઈ આવો. હું કરી પૈસાનું હું કર્યું કયો પૈસા હું કહું. હા તમે 35,000 લેતા જાઓ હું બીજા કાલ પમદાર તમને કરી આલું. એટલે મેં તને આપ્યા એના દાડા ચોખવટ તો કરી હતી કે આલુ એટલે તું મને 50 ગોળ મોળ પાછા આલજે. નકર એ દાડા તને 50 માંથી 15 આલતો પણ હું ઝટકા વાગતા હતા કે. અરે પણ તું તો 50 કહેતો હતો. તો બાપા એ દાળ ઓન શું હતું કે પૂરેપૂરા 50 રાખો યો નગન હાલવા જવાનું હતું ને તેમ કીધું હા રે ભાઈ 50 તે 35,000 તો ઘરમાં જ મૂકીએ હાલ તે 35 પહોંચી લઈ જાઓ કે અને 15,000 પોકાડશે. ના ના એ 35-15 નો વાયદો જ નહીં. મારે 50,000 પૂરા છું. 35,000 લેજો 15,000 પાછા હું 4 દાડે આલવા છું મારા હગાન. અરે અમે આવી ના તમારે ઘેર આવી અલ્યા ના પણ મારા હગા આગળ ક્યાં મૂઠે જવાનું યાર. કોણ ભાઈ પૈસા લે રાગ બોલો ખાલી કોઈ ગમને જવાબ નહીં આવતું. અલ્યા તમે લઈને આપતા ના આવડતું તો ગોમે જોવાનું પાડો છીએ જોવાનું યાર. તો અમે આપવાનું તો ના પાડી તમે દોઢું બોલવાની વાત કરશો ને. કેટલો ટાઈમ થયો કયો? ટાઈમ 2 મહિના ઉપર ક્યાં દાડા થયા. હા તો પછી તમે મહિનો કીધો પણ તમે તાર તો મેઠું બોલતા. અલ્યા પણ મેઠું એટલે પણ મારા હગાઈ માજે એટલે માર તો આલવા પડે કે. આ તે તમે કાલના કાલ મને કીધું મને 4 દાડા ટાઈમ એટલો આલ્યો યાર. પણ હગાઈ મને એક દાડાનો ટાઈમ ના આલ્યો લે. બરોબર પણ હું તમને ના કીધું 35,000 બીજા 2 દાડા કાલ ને 15 હવે ના ચાલે યાર. પૈસા લીધા ટાઈમો કોક ના હાલવા પડે યાર. પછી તમે કાલ આલો 15 આલો 4 દાડા ચેડી આલો આ બધું ના ચાલે. હા પણ રાગુ બોલો તમે પૈસા ને આપણું બે લેવા વાત કરો યાર. એમાં આપણો પૈસા તો વાત છે આલવા લેવા આયા છીએ ને યાર. કરો જોવાની યાર. તારે શાંતિ રાખો શાંતિ રાખો લગી. હા વસંતભાઈ હું આ બધું હું છે આના બખાડા છે. આ બખા પૈસો ના યાર. આના પૈસા ના આ કોણિયા ભાઈ આપ્યા હતા હા તે એવું રગવા કર્યું. અરે કોણિયા ભાઈ તો રખવા કરવાનો આવે તમારે. એટલે ટાઈમ થયો એટલે માગું ના માગું યાર. અલે યાર ઈરા હું આ પૈસા તારે જરૂર હતી ને ઓહો ઈન દાડા તું માર પહાડ આવ્યો ખબર માર કેવું તું પણ તું વળી ના કીધું કે પ્લોટ રાખ્યો હા. હું ના કઈ કર્યું. પણ એના દાડા તારો તસડો જોઈને મને ખબર પડી છે કે બાગાડ કોક પ્રોબ્લેમ લાગે છે. એના દાડા કોણિયા ભાઈ હું જઈને સ્પેશિયલ જઈને કહી આવ્યો તો પણ તમે બાગાડ ઘેર જો અને બાગાડ શું પ્રોબ્લેમ છે એ તમે સોલ્વ કરો બરોબર. એટલે એમને પૈસાનું કીધું એટલે કે પૈસા જોતા હતા. હું કહું જે થઈ ને તમે તાર બાગાડ પૈસા આલી દેજો અને વધુ મારે ઘેર આવીને લઈ દો બરોબર. ઓહો આટલું બધું તું કર્યું હા. પણ મને કીધું એ ના. એ તો બરોબર છે પણ આ કોણિયા ભાઈ તો હું કીધું તું કે લે વધુ તમે જે પૈસા લ્યો ને તમે મારા ઘેર આવીને લઈ જાઓ અને બાગાડ પાડું ઘોડી ના કરતા. એટલે એને કઈ હાલ મારે જરૂર નહીં બરોબર. ભાઈબંધ એનું નામ ભાઈબંધ જ કહેવાય. કઈ વધુ જરૂર નહીં કે તો મન પસાર છે. મૂકો કશો તમે તાર ગમે ત્યારે તમારે જરૂર પડે ને પૈસાની તો તમે મારા ઘેર આવજો. બાગાડ પહાડ જતા નહીં તો પછી તમારે તો બાગાડા ઘેર આવવાનું આવે છે. એટલે પણ બાઘાને બી એને તો મને મહિનો કીધો તો હોભળો બરાબર. એને મી 2 મહિના થયા મારા હગાઈ ઉઘરાણી કરી એટલે મારે તો ઉઘરાણી કરવી પડે કે. હા પણ એના પહાડ નહીં તો તમારે સીધું હું તમને કીધેલું નતો કે તમે મારા ઘેર આવજો તો તમારે એના પહાડ તો જવાનું આવે. અલ્યા પણ પેલા તો મારી ના ભાઈ જ માગવા પડે છે. હા પણ તમે માગ્યા તો બરોબર એના પહાડ નહીં તો એને ના પાડી તો પછી આ ગોમ ને ગોમ જણાવવાનું કે હો તમે. અલ્યા પણ બાઘાઈ મને એમ કીધું જ કે વસંતભાઈ ફાઈટ લઈ લેજો તો હું તો ફાઈટ લેવા અરે, આવ્યો. એને તો ખબર હું કેવી રીતે કહું કે વસંતભાઈ ભાઈને લઈ લે. એને તો ખબર તો કે હું. બી લાયા એ. હવે ખબર નહીં તો તમારે બેની ભાઈબંધી એટલે તમે કહી શકો કે અરે એવી ખબર હોત તો ડાયરેક્ટ મારા પહાડ ના હોત પણ અમારે એકબીજાના ઓમ સંબંધ એવા છે એટલે ના માગીએ કે. અમે જો વસંતભાઈ આ અમને બેનો ટેવ હ લીધા પછી હાલવાની દોનત જ નહીં યાર. અરે એ બધી વાત છોડો પણ બાઘાના પૈસાનું હું તમારું કીધું તો કે ભાઈ બાઘાના પૈસા જે હોય તમે તાર મારા પહાડ આવીને લઈ જજો. કેમ તમે આવું બોલો દોન જ નહીં એટલે તમે ના કીધું 35,000 લઈને આલું 15 આલું યાર. તમે હું એમને મારી અરે રીતે બોલો. અલ્યા બાઘા ખબર પડી વાત. ઈ 50,000 તમને આલ્યા અરે, યાર. આ તે 50 આલ્યા પણ વસંતભાઈ ચોખ્ખું નતા કીધું.
તમારા ફાઈન લઈ જજો 8 લાખ હોય તોય તમારે એને તો કહેવાનો હતું મારા પાસે આવ્યો તો હું તમને ના જ આ બધું આબરૂ લેવા કર્યું હોય અમારી હોય આબરૂ લીધી નહીં તમારે અવસર સાચવ્યા હે તો આઈ વાય વસંતે કીધું તું તો એને ફાઈન લેવા ચાલે હોમાં પગલે આવીને તમારા અવસર સાચવ્યા હે મી હા પણ એ મેં તમને કીધું તું તો તમારે તો આ બધો ટેડાવા ટેડાવાનું આવે છે તમારે કીધું કે ભાઈ જે પૈસા એમાં પણ હાલ લઈ જજો તો પાછું આ ઉઘરાણી જ કરું નાખરી ના જ ઉઘરાણી એટલે જેવી આ તો દવા પીવડાવી એવી ઉઘરાણી કરતા હતા તો હું કોતા પાસે પૈસા કેટલા પડ્યા 32,000 પડ્યા પડ્યા ને તો કેટલા લીધા હતા 50,000 હા યાર તમે કલાકમાં આવીને મારા ઘેરથી લઈ જાઓ અને 35,000 પગાર દે તું હોય હોતો નહીં તમે 15,000 આપી દેતા હોય તો અરે હું તો 50 તમને હાલ દઉં પણ તમારે કીધેલું તો હતું કે યાર હેરાન ના કરતા મારો ભાઈ જેવો ભાઈબંધ છે એટલે ભાઈ જેવો ભાઈ પણ છે પણ મારે તો મારા હગાઈ કીધું એટલે મારે તો ઉઘરાણી કરવી પડે ને હા પણ ઉઘોળી એક વખત કરીને ગણવા જિલ્લામાં પહાણાયો હતો તમારે પતિ ગયો ને વ્યવહાર અને બીજા પૈસા જે કૂટતા હોય મારે ઘેર વેચ લેવો હોય તો એ તમે તારા આઈને લઈ જજો ના ના મારા વ્યાજ તો નહીં જોતું યાર ઓવા. એ તો એના દ્વારા મેં કીધું તું મારા વ્યાજ નહીં લેવાનું હા તો તમારો વ્યવહાર ક્લિયર તમે 15 આલો એટલે ક્લિયર હા તે આઈને લઈ જાઓ હેડો હા સીધા ઘેર જ આવો આપણા તમારા પૈસા પટી જાય હા વાહ વસંત ખરેખર તું એ ભાઈ બની નિભાઈ હો ભાઈ અલે ભાઈ માટે તો આ જીવ આદર છે હું વાત કરું એટલે ઓનું નામ તારે ભાઈબંધી સુખમાં દુઃખમાં જે કોમમાં હોય એનું નામ ભાઈબંધ તમારી જોડે કૃષ્ણ સુદામા જેવી હે ભાઈબંધી મિત્રતા હો ભાઈબંધ રાખવા એના કરતા એક જ આવો રાખો બાપા ગમે ત્યારે સુખ દુઃખ હોય તો આઈને ઉભો થાય સાચી વાત છે અને આવા રે ને ઓન ફાઈન કરી પૈસા લેવાય ના ને કોક ને આપણું જીવ બધું લઈ લો હાલો વસંતભાઈ હા જો તમે મને કલાક સુધી 15,000 આલી દેજો હો તમે તારા હાલ સીધા ઘેર જ તો હું આપણા જઉં છું. હા બે બગા બે આ તમે અત્યારે જો અમારી આબરૂ હતો જઈને કે આખા ગોમત ઢંઢેરો પીટો બહુ અરે પણ હું એને કઈ વાલ્યું તું પૈસા મેં ચલાયા હતા તમને ભાઈ હલાયા હતા પણ બાઘાને ખબર નહીં કે તમે લાયા હતા એવી હું પૈસા આપી દો પણ બીજી વખત આ મોદા પડ્યા તે ખર્ચો ઈમો છે તેલનો ડબ્બો ને એવું લાવ્યો એટલે હું એનો વાયદો ના હાથવી કરી બરોબર અને એમાં 11 તો મારે છોડીને હવન હતો ને કે એની પહેરોમણીમાં 11,000 તો મેં આલ્યા હતા બરોબર તમારે બધું પતી ગયું ને બાગા આવો પટી ગયો તો પછી અમારા મિત્રોને કહી દઈશું કે મિત્રો ભાઈબંધ રાખો તો વાઘ જેવો એક રાખજો કે તમારે ગમે ત્યારે અડધી રાતે મજરા આવે તમારો સુખ દુઃખમાં ભાગ થાય એવો ભાઈબંધ રાખજો બાકી લુખા ભાઈબંધી કરવાનો કોઈ મતલબ નહીં તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો અવશ્ય કરજો જય હિન્દ જય ભારત